હવે જો આ એક આ છઠ્ઠો ફકરો છે, એમાં હવે બીજા એક આપણે સંયોજન બનાવવાની વાત કરે છે. આમાં MgO ની વાત કરે છે. એટલે MgO એટલે મેગ્નેશિયમ અને ઓક્સાઇડ. હવે ક્લોરાઇડને બદલે જો ઓક્સિજન વાપરીએ તો શું થાય? તો પછી જો ઓક્સિજનની રચના કેવી છે એ આપણે જોવું પડે. તો આમાં શું કહે છે કે ઓક્સિજન 2 લઈ શકે એમ છે. કારણ કે ઓક્સિજનમાં મને લાગે આપણે જોઈએ કેટલા છે. આ ઓક્સિજનમાં 8 છે. એટલે એમાં 2 રિંગ, 8 એટલે એક જ રિંગમાં 8 નથી. એટલે ઓક્સિજનમાં 8 છે. એટલે શું કે જો આપણે ઓક્સિજનની આ ઓક્સિજનના તત્વની ઓક્સિજન વાયુ છે ને એની 8ની એમ કે રચના છે. 8 એટલે એક જ રિંગ નહીં, પહેલી રિંગમાં 2 થી વધુ ના હોય. એટલે પહેલી રિંગમાં 2 અને બીજી રિંગમાં 6. એટલે એ રીતે 8 થયા. 1 2 3 4 5 6. તો જો આ ઓક્સિજનમાં છે આપણે કેટલા 6. એટલે કે આ 2 અને 6 ની રચના છે. હવે જો આપણે મેગ્નેશિયમમાં જોયું હતું કે મેગ્નેશિયમમાં 2 હતા. એટલે શું થયું કે આપણે મેગ્નેશિયમમાં એનું રચના 2 8 અને 2 હતા મને લાગે. એટલે 2 8 2 ફરી જોઈ લઈએ. મેગ્નેશિયમ મેગ્નેશિયમ 12 છે. એટલે 2 8 2 2 8 2. એટલે આ 2 8 2 હતા. એટલે એનો અર્થ શું થયો કે આનામાં 2 બાર ના આપી શકે એમ છે. એટલે 1 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન આ આપી શકે એમ છે. આપણે કીધું ને કે 1 2 3 હોય ત્યાં સુધી એ ગુમાવી શકે. જ્યારે આમાં 6 છે એટલે આ 2 મેળવી શકે એમ છે. જો આપણે ક્લોરાઇડમાં 7 હતા છેલ્લે, એટલે એક જ એની કેપેસિટી. હવે આમાં બંનેમાં સરખું છે. આ 2 ગુમાવે છે અને આ 2 મેળવે છે. એટલે આને બંનેને મેળ ખાય છે. એટલે આ Mg છે એમાં ઓક્સિજન તમે ભેળવો તો આ MgO થાય. કારણ કે બેમાં Mg 2 ગુમાવે છે. એટલે આ Mg ની માથે આ 2+ થઈ જાય અને ઓક્સિજનની માથે. અને જો આમાં શું થાય પાછું કે આ ઓક્સિજન એકલો છૂટો ક્યાંય ના મળે. આ ઓક્સિજન છે એ હંમેશા આપણે જોયું હતું પહેલા કે વાયુ 2 ભેગા જ હોય. એટલે O2 જ હોય. એટલે એક સાથે 2 જ હોય. તો હવે આ O2 હોય એટલે 2 પરમાણુ, અને એટલે આ 2 પરમાણુ અને 2 પરમાણુમાં પાછા એમ કે 2 2 લેવાની શક્તિ ટૂંકમાં. એટલે આમાં શું કરવું પડે આપણે કે આને 1/2 એટલે સમીકરણમાં મૂકવું પડે. આમ વાસ્તવમાં ક્યાંય ના થાય. અથવા તો આપણે આને ડબલ કરવું પડે. આ MgO છે એને 2 Mg કરીએ પ્લસ O2 કરીએ તો 2 MgO થાય. કારણ કે આપણે જેટલા ઇલેક્ટ્રોન એનો વીજભાર સરખો થવો જોઈએ અને એમાં એનું વજન સરખું થવું જોઈએ. એટલે કે આમાં 1 Mg હોય, જો આ 1 Mg હોય તો આ બાજુ 1 Mg છે, પણ અહીંયા 2 Mg કરો તો આ બાજુ 2 Mg થવા જોઈએ. એટલે કોઈ વસ્તુ આપણે નાશ પામતી નથી કે નવી કરી શકતા નથી. એમાંથી આપણે રૂપાંતર કરી શકીએ. એ જે આપણે શીખ્યા. એટલે આને આ રીતે 2 રીતે મૂકી શકાય. આ Mg કરી અને 1/2 ઓક્સિજન કર્યો તો આ MgO થાય. પણ એને બદલે આ ઓક્સિજન આપણે 1/2 કરવાને બદલે આ આખો એક જ અણુ લઈએ. આ જો અણુ કહેવાય. અને આ ખાલી એક O હોય તો એ પરમાણુ કહેવાય. એ આપણે શીખ્યા. એટલે એક અણુ ઓછામાં ઓછો લેવો પડે. જો આનો એક અણુ લેવો હોય તો આના 2 અણુ લેવા પડે. એટલે આ 2 અણુમાં આ એક અણુ નાખીએ. આ બગડો જો આ નીચે છે પરમાણુ છે. આ ગુણાકાર જેટલો હોય એ અણુ કહેવાય. એટલે એક અણુમાં 2 પરમાણુ છે. એટલે આ અણુ એક છે પણ પરમાણુ 2 છે. આ Mg માં
એનો અણુ અને પરમાણુ બે એટલે એનો અણુ અને પરમાણુ બે સરખા છે, એટલે આ બે અણુ થયા, બે પરમાણુ થયા, એટલે તો આ બાજુ પણ બે પરમાણુ જોઈએ, બે Mg અને બે ઓક્સિજનના. જો અહીંયા આ O2 એટલે 1 × 2, તો અહીંયા 2 × 1 એટલે થઈ ગયું. એટલે આ બધી વસ્તુ થોડીક ગણિતની રીતે સમજવી પડે. એટલે આપણે જોઈએ કે એને શું કર્યું છે કે એટલે Mg ઓક્સિજનનો કે Mg માં 1/2 એક બીજા ભાગનો ઓક્સિજન તમે ઉમેરો તો આ MgO થાય, પણ બે ઇલેક્ટ્રોન ગુમાવે. જો Mg માં આપણે આ +2 વીજભાર થઈ ગયો, +2 પોઝિટિવ ધન વીજભાર, અને ઓક્સિજનમાં કારણ કે બે એને ઇલેક્ટ્રોન બેડવા અને બે ગુમાવ્યા, એટલા માટે માથે 2 ઓછો વીજભાર થયો, અને પછી બે ભેગા થયા એટલે MgO થઈ ગયું. પણ MgO થયું તો આમાં ઓક્સિજન આપણે છૂટો ના મળે, એટલે એના માટે આપણે એના સમીકરણમાં ગણિતની રીતે મૂકો તો 1/2 કરવો પડે, કારણ કે આમાં બે બાજુ એના અણુ સરખા હોવા જોઈએ. આ 1 Mg છે તો 1 Mg છે, આ 1/2 O2 છે તો 1/2 એટલે કે 1 થઈ ગયો. પણ મેં કીધું એમ આને આપણે આમ પણ લખી શકીએ કે 2Mg + O2 એનો ક્રેક થઈ અને 2MgO આ લખો તો પણ ખોટું નથી, કારણ કે આ O2 ને રીતે. એટલે આ બધું ગણિત અને સાયન્સ બે બધું ભેગું મિશ્રણ થાય છે.